રાજકોટ આ એક વિકસિત અને શહેર છે. આ વિસ્તારમાં કોઓપરેટિવ ઓર્ગેનાઇઝેશન અને પંચાયતો અને યોદ્ધા પણ સારી રીતે કામ કરે છે. ત્યાં અમારા એક એસેટ છે. અને ગુજરાત, પોરબંદર અને એ બધા મહાત્મા ગાંધીના જન્મસ્થળ અને કર્મસ્થળના નજીક છે. અને ત્યાં દેશ વિદેશના લોકો જ્યારે આવે એ લોકોને પણ મોકા મળે આ બધા જોવાનો. ખાલી એ લોકો ટ્રેનિંગ નહીં લે, એ લોકોનો લોકલ પણ કરી શકે એ છે. અને આપણે ગુજરાતમાં એક કરવાનું છે. બધી જ ગાંધીનગર કે આ બાજુમાં કરવું જરૂર નથી. એટલે અમે સૌરાષ્ટ્રમાં વિચાર કરી, એટલે એના માટે વિચાર કરી. અમારા ત્યાં બિલ્ડિંગ તૈયાર થાય છે. CPWDના સાહેબ ત્યાં બેઠા છે અને જોરથી ચાલે છે. અને ત્યાં બહુ મોડ, એટલે અમારા જે ઓફિસો છે ત્યાં તે કન્જેસ્ટેડ બેઠા છે, ત્યાં જશે. અને અહીંયા થોડા ખાલી થશે, પણ અહીંયા તદ્દન ખાલી નહીં થાય, ત્યાં રહેશે, પણ મુખ્ય ત્યાં જતા રહેશે. ટાઈમ લાઈન તો જેટલા ઝડપથી આ લોકો કરી આપે તો વર્ષમાં કરે કે 2 વર્ષમાં કરે તો થઈ જશે. મોટી બિલ્ડિંગ છે ભાઈ, 8-10 માળની બિલ્ડિંગ બનાવવાનું ઓછામાં ઓછું 2 વર્ષ લાગશે. જો અમારે તો બધા સ્ટેટ બરાબર છે જ એનો બેસ્ટ. અમારા બધા ઓફિસર સરખા છે. સ્ટેટ ગવર્મેન્ટમાં જે જગ્યામાં લોકલ બોડી સ્ટ્રોંગ છે, સાઉથના છે, ગુજરાતના છે, જ્યાં લોકલ બોડી બરાબર છે ત્યાં બરાબર છે. જ્યાં લોકલ બોડી થોડુંક હજુ પણ પ્રોગ્રેસ કરવાની જરૂરી છે ત્યાં થોડું ઓછું છે, બાકી જગ્યા બરાબર છે. એ તો તરત અમે ગયા વર્ષથી દરેક ઓડિટ અમે ટેકનોલોજીમાં જ કરીએ છીએ. હવે કાગળ લઈને જતા નથી, લેપટોપ લઈને જાય છે. તો એ પણ તરત આ કદાચ આ વર્ષ જ કરી દઈશું. એ તો સોલ્યુશન બને. અમારા તો સિસ્ટમ છે, પૂરા કન્ટ્રીને અમે જોડી નાખી, અમારા પૂરા જોડી નાખી. અને એક વિભાગને બીજા વિભાગ જોડવાનું કેટલી ટાઈમ લાગે?